વાલા મિત્રો, આજે ફરી એકવાર ગીરા ગુર્જરી ચેનલના દિશાભ્રમના 45મા મણકામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નવી યોજનાઓ સાથે, નવી આશાઓ સાથે, નવા ઉમળકા સાથે આપણે વિક્રમ સંવતના 2082મા વર્ષમાં પ્રવેશ્યા અને આજે તો લાભ પાંચમ પણ આવી ગઈ. ઘણા બધાએ દિવાળીના દિવસો પૂરતું પોતાનું કામ બંધ રાખ્યું અને આજે ફરીથી પાછા પુનશ્ચ હરિઓમ એમ કરીને નવા કામની શરૂઆત પણ કરી દીધી. માણસને કામ તો કરવું પડશે. કર્મ એ જ જીવનનો મર્મ છે. કામ વગર માણસ બિલકુલ નકામો બની જાય છે અને જે એકદમ નકામો થઈ જાય, જેની પાસે કોઈ કામ જ નથી, એના જીવનનો કોઈ અર્થ નથી રહેતો. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જીવ હોય, એને કંઈ ને કંઈ કામ કરવાનું ગમે છે. નવરા પડવાનું, એકદમ સાવ ખૂણામાં બેસી રહેવાનું ગમતું નથી. ભલે ને પછી નાનું બાળક હોય કે મરણાસન્ન વૃદ્ધ હોય, પથારીમાં પડ્યો હોય, હાથ પગ હાલતા પણ ન હોય, કદાચ લકવો પણ પડી ગયો હોય, અને છતાં એ વૃદ્ધને એમ થાય કે હું ચાલો જરા ઊભો થઈને મંદિરના દર્શન કરી આવું, જઈને ત્યાં બાકડે મારા મિત્રોની જોડે બેસું, બે ઘડી વાતો કરું, થોડું વડલાની નીચે જઈને હવા ખાઈ આવું, પંખીઓનો ચહચહાટ સાંભળી આવું, જરા ખેતરની લટાર મારી આવું, આવી ઈચ્છા તો એના મનમાં રમ્યા જ કરે. ખાસ કરીને જે આપણા સિનિયર સિટીઝનો છે, એમને તો જ્યારે જ્યારે પણ એક દિવાળી પસાર થઈ જાય ત્યારે જાણે કે મૃત્યુની તારીખ નજીક આવતી હોય એવો ભાસ થતો હોય છે કે હવે કેટલા દિવસ, હવે કેટલી દિવાળીઓ બાકી રહી, ખબર નહીં આવતી દિવાળી પણ પાડીશું કે નહીં. એવી સ્થિતિમાં જ્યારે હાલક ડોલક મનોદશામાં જીવતો હોય માણસ, ત્યારે એને આશ્વાસન હોય તો એ માત્ર ને માત્ર એક તો ઈશ્વરના નામનું હોય છે અને બીજું એના પરિવારના નામનું હોય છે. બીજું બધું જ છૂટી જાય તો પણ પરિવાર છૂટતો નથી. ભલે પછી એ પરિવાર એનો નવો પરિવાર કરીને બેસી ગયો હોય તો પણ એ પરિવાર પ્રત્યેની એક શ્રદ્ધા, લોહીની સગાઈ એના હૃદયની અંદર અક્ષુણ્ણ રહે છે. અને એટલે એને મનોમન ભરોસો હોય છે કે હું ગમે તેવી પરિસ્થિતિમાં મુકાઈ જઈશ તો પણ મારા સ્વજનો, અમારા પ્રિયજનો, મારા પરિવારજનો એ જરૂર મારી કાળજી લેશે, મારો તિરસ્કાર નહીં કરે. પરંતુ ઘણીવાર એવું થતું નથી. આપણે જોઈએ છીએ કે જેમ જેમ સમય બદલાતો ગયો એમ પરિવારો તૂટતા ગયા છે. સંયુક્ત પરિવારો તો બિલકુલ જ તૂટી ગયા છે અને જે માત્ર જેને કહીએ કે ન્યુક્લિયસ ફેમિલી બન્યા, એ ફેમિલીની અંદર પણ હવે તો એના બાળકો જ્યારે થોડાક મોટા થાય છે કે તરત જ જાણે કે એમની પાંખો આવી હોય અને ભરોરું ફટકરતા ઉડી જાય છે. ત્યારે એવી પરિસ્થિતિમાં એ વયોવૃદ્ધ પતિ પત્ની જ્યાં સુધી સાથે હોય ત્યાં સુધી તો વાંધો આવતો નથી, કારણ કે નોકરથી પણ કામ ચલાવી લેવાય છે. પરંતુ જ્યારે બેમાંથી એક થઈ જાય અને ભીંત પડે કે કરો પડે, કોઈએ તો પડવાનું જ છે, ત્યારે જ્યારે બેમાંથી એક થઈ જાય છે ત્યારે એની ખરી મુસીબત શરૂ થતી હોય છે. એટલે આપણે ઈચ્છીએ કે કોઈના જીવનમાં આવી મુસીબત ન આવે. અલબત્ત મૃત્યુ નિશ્ચિત હોય છે, પરંતુ એકવાર જીવનસાથી ગયું એટલે પાછળ રહી ગયેલાની જે દુર્દશા થાય છે એનો અનુભવ તો ઘણા બધા સિનિયર સિટીઝનો કરતા જ હશે અને કદાચ એનો અનુભવ હું પણ કરી રહ્યો છું. પરંતુ એવા સમયે તમારો સાથ કોણ આપે? તો તમારો સાથ તમારી કલમ આપી શકે, તમારો શોખ આપી શકે. જો તમારામાં હરવા ફરવાની શક્તિ હોય, પગમાં એટલો ભેજો રહી ગયો હોય તો તમે પ્રવાસ કરી શકો. તમારી આંખો જો સરખી રહી હોય, તમારા કાન જો સરખા રહ્યા હોય તો તમે સરસ સંગીત સાંભળી શકો, પંખીઓનો કલરવ સાંભળી શકો. બહુ ઉત્તમ
એવી જગ્યાએ તમે યાત્રા કરી શકો. તમને પર્વતો, વૃક્ષો, નદીઓ, સમુદ્ર એ બધું જોવાનું ગમે. છેવટે તો એ જીવન માટેના પોષક તત્વો છે. કુદરતે જાણે કે આ બધું જ માનવીને એના જીવન પર્યંત કંઈક હૂંફાળું આશ્વાસન હોય તે રીતે બનાવેલી આ બધી ચીજવસ્તુઓ છે, આ બધા આયામો છે. એટલે માણસ હંમેશા પ્રકૃતિની સાથે રહે. એ જન્મ્યો ત્યારે પ્રાકૃત હતો, નિર્વસ્ત્ર હતો, કશું લઈને આવ્યો નહોતો, અને જશે ત્યારે કશું લઈને જવાનું નથી. એ માટીનો પિંડ છે અને માટીમાં ભળી જવાનો છે. પરંતુ જે વચ્ચેની અવસ્થાઓ હોય છે એ અવસ્થાઓ દરમિયાન જાણે કે એક ઉત્તમ નટ તરીકે એણે યોગ્ય અભિનય કરવાનો હોય છે, અને યોગ્ય અભિનય જો કર્યો હોય તો એને છેલ્લી ઘડીએ એનું એક આશ્વાસન રહે છે કે હે ભગવાન, તે મને આ પૃથ્વી ઉપર જે ઉદ્દેશ સાથે મોકલ્યો હતો એ તારો ઉદ્દેશ તો પૂર્ણ થયો કે નહીં હું જાણતો નથી, પરંતુ મારાથી બનતું મેં જરૂર કંઈક કર્યું છે. અને એટલા માટે જો ફરી ફરીને આ પૃથ્વી ઉપર આવવાનું બને તો મને ગમશે, કારણ કે એવું ઘણું બધું રહી ગયું છે જે અધૂરું રહી ગયું છે. એટલે મને કદાચ મોક્ષ નહીં મળે તો ચાલશે, મને મારા પ્રિયજનો ફરીથી મળે, એમની સાથે હું ફરીથી રમું, કૂદું, હસું, એમની સાથે જે કંઈ મેં આનંદ માણ્યો છે ફરી ફરીને માણું, અને મારું વાત્સલ્ય એ તમામના ઉપર ઢોળું, મારો પ્રેમ એ બધાના ઉપર હોવાનું. તો આવી શુદ્ધ ભાવના સાથે, સાત્વિક ભાવના સાથે જો આપણે જીવીએ તો આપણું મૃત્યુ પણ એક મહોત્સવ બની જાય. એટલે જ્યારે વૃદ્ધોની વાત કરીએ છીએ અને જ્યારે હવે વૃદ્ધાશ્રમોનો આખો જમાનો આવી ગયો છે, ત્યારે એ વૃદ્ધાશ્રમોની અંદર પણ આખી એક પોઝિટિવિટીનો એક દોર શરૂ થયો છે. હું જોઉં છું કે ઘણા બધા વડીલો એમના સંતાનોને એક બાજુ મૂકીને એ વૃદ્ધાશ્રમની વાટ પકડતા હોય છે, કારણ કે ત્યાં આગળ એમને એમની હેડીના અને એમના જેવી જ પરિસ્થિતિઓમાં મુકાયેલા બીજા સાથીદારો મળે છે, મિત્રો મળે છે. હું જીનીવાના સરોવરને કાંઠે ફરતો હતો અને તે વખતે મને એક યુગલ સામે મળ્યું. બહુ વૃદ્ધ યુગલ હતું, એકબીજાના હાથ પકડીને ચાલતું હતું. મેં જરા ધીરે રહીને એમને ઊભા રાખ્યા અને કહ્યું કે હું ઇન્ડિયાથી આવું છું, આપ અહીંના છો? તો કહે છે હા. તો મેં કીધું કે તમે આટલી મોટી ઉંમરે આટલું સરસ રીતે સાયુજ્ય બંનેનું છે એ જોઈને મને ખૂબ આનંદ થાય છે, કારણ કે આટલી મોટી ઉંમર સુધી ભાગ્યે જ કોઈ યુગલ તરીકે રહેતું હોય છે, ખંડિત તો થઈ જ જવાતું હોય છે. ત્યારે હસીને એ વડીલે કહ્યું કે મને 95 વર્ષ થયા છે, અમારી સાથે જે મારી જીવનસંગીની છે એને 93 વર્ષ થયા છે, પરંતુ અમારા લગ્નને ફક્ત 2 વર્ષ થયા છે. તો તમે જુઓ કે પશ્ચિમના લોકો જીવનને કેટલું સરસ રીતે સમજ્યા છે. આપણે કારણ વગરના બધા બંધનો અને એક પ્રકારના જે કહીએ કે મર્યાદાઓ એવી નક્કી કરી દીધી કે જાણે કે આજીવન આપણે ગળે ઘંટ વળગાડીને ફર્યા કરવાનું, આજીવન એકબીજાનો સાથ નિભાવવાનો. પરંતુ જો એકબીજાની સાથે મેળ ન આવતો હોય તો વિરાસત છૂટા પડીને કોઈ બીજું સંગી સાથી, અનુકૂળ સંગી સાથી શોધી લેવું જોઈએ. આ પશ્ચિમના દેશોમાં તો જીવનમાં 1-2 નહીં 4-5 વખત લોકો અલગ અલગ પોતાના જીવનસાથીઓ સાથે જોડાતા હોય છે અને છતાં આનંદ કરતા હોય છે. તો મિત્રો, હું ઈચ્છું કે ભવિષ્યની અંદર ભારતની અંદર પણ આવી એક સુખદ પરિસ્થિતિ ઊભી થાય અને આપણે આપણી પરંપરાઓમાં જે કંઈ ત્યાગવા જેવું છે, છોડવા જેવું છે, એ છોડીને આનંદની ભૂમિમાં વિહાર કરવા માટે જે કંઈ ઉપલબ્ધ થઈ શકતું હોય, જે કંઈ નવી વિચારધારા અપનાવવી પડતી હોય એ અપનાવવાની તૈયારી રાખીએ. તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ.